અરવલ્લીના અણિયોર કંપાના પ્રગતિશીલ ખેડૂત પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે। પરંપરાગત ખેતી છોડી વિઠ્ઠલભાઈ પટેલ છેલ્લા 3 વર્ષથી પપૈયાની ખેતી કરી રહ્યા છે। 1 વીઘા દીઠ અંદાજે 30,000ના ખર્ચ કરીને પ્રથમ વર્ષે 5 અને ત્યારબાદના 2 વર્ષમાં 10 વીઘા જમીનમાં તેમણે પપૈયાનું વાવેતર કર્યું છે। પપૈયાના વાવેતરથી વિઠ્ઠલભાઈ લાખોની કમાણી કરી રહ્યા છે। પેટને લગતા રોગ માટે પપૈયા ઘણા ઉત્તમ માનવામાં આવે છે। મેગ્નેશિયમ ફાઇબર, વિટામિન્સ ફાઇબર જેવા ઘણા પોષક તત્વો પણ તેમાં રહેલા છે। તેથી લોકો પણ પપૈયાની ખરીદી કરતા હોય છે। અન્ય ખેડૂતો પણ આ રીતે બાગાયતી ખેતી કરી સારી આવક મેળવે તે માટે ઉદાહરણરૂપ કામગીરી વિઠ્ઠલભાઈ દ્વારા કરવામાં આવે છે। અમને જૂની રૂઢી પ્રમાણે આમાં ઘણું સારું લાગે છે અને વારે ઘડી અમારો જે થતો ખર્ચો એ ઓછો થઈ ગયા છે। છેલ્લા 6 મહિના પછી આનું કટિંગ આવે છે એટલે અમારી આવક 6 મહિના પછી ચાલુ થઈ ગઈ છે। આમાં જે અમે બીજા પાક કરતા આમાં ઉથલ પાલવાનો જે ખર્ચો છે ઓછો થઈ જાય છે। મારે વીઘેની અંદર 25 થી 30,000 રૂપિયા પાયાનો ખર્ચો છે અને 6 મહિના પછી એનું પપૈયાનું કટિંગ આવે છે અને આ પેટના રોગ માટે બહુ સારું છે અને આનો 12 માસ ખવાય છે। પપૈયામાં કોઈ તકલીફ થતી નથી। અરવલ્લી જિલ્લાના ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા છે। છેલ્લા 2 વર્ષમાં સૌથી વધુ સંખ્યા ખેડૂતોની બાગાયત ખેતીમાં વધી છે। આપણે ઊભા છીએ હાલ કે પપૈયાની જે ખેતી કરવામાં આવી છે 10 વીઘા જમીનમાં। આ જે ગામ છે અણિયોરપુરા કંપા, આ ગામના જે ખેડૂત છે વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા 10 વીઘા જમીનમાં છેલ્લા 2 વર્ષથી પપૈયાની ખેતી કરવામાં આવી છે અને હવે તમે આ દ્રશ્યોમાં તેનું પરિણામ જોઈ શકો છો કે જે પ્રકારે તેમને મબલખ આવક સાથે સાથે ઉત્પાદન મળી રહ્યું છે અને પપૈયાનો જે પાક છે તે આપ જોઈ શકો દ્રશ્યોમાં કે સામાન્ય ખેતી કરતા પણ તેમની આવક આમાં વધુ જોવા મળી રહી છે। તેવા સંજોગોમાં પેટ માટે, પેટના રોગો માટે ખૂબ સારું ગણાતું આ પપૈયું જોઈ શકાય છે કે ગુજરાતભરમાં સૌથી વધુ ડિમાન્ડ ધરાવતું આ પપૈયું છે અને અરવલ્લી જેવા નાના જિલ્લામાંથી પણ ગુજરાતભરમાં પપૈયા જઈ રહ્યા છે। એટલે કે કહી શકાય કે ખેતી હવે એક અલગ જ દિશામાં છે અને ખૂબ સારી બાબત કહી શકાય કારણ કે જે વિસ્તારના ખેડૂતો છે તે હવે અલગ ખેતી કરી રહ્યા છે। તેવા સંજોગોમાં વિઠ્ઠલભાઈ પટેલે આ વિસ્તાર માટે નવો ચીરો ચિતરી અને ખેડૂતો માટે નવી આશા ઊભી કરી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અણિયોરપુરા કંપા ગામ, અરવલ્લી। અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। મેમકો બ્રિજ નીચે આવેલા મનપસંદ તવા પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોવાની ઘટના છે। અગાઉ મફત જમવાનું આપવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી કેટલ યુવકોએ પથ્થરમારો કર્યો। બનાસકાંઠામાં પાલનપુરના મડાણા નજીકથી કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। એક કિશોર સહિત 4 લોકોને પોલીસે ઝડપી લીધા છે। ચોરીના કેબલ સહિત 10,750 મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। ઝડપાયેલા લોકો ખેતરમાં આવેલા બોર પરથી કેબલની ચોરી કરતા હતા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી।